નમસ્કાર, શ્રીમતી એસ.સી. શાહ અધ્યાપન મંદિર વઢવાણમાં આપનું હાર્દિક સ્વાગત છે. ઝોન કક્ષાના ઇનોવેશન ફેરમાં અમારો વિષય છે હસ્તકલા દ્વારા પ્રાચીન લોકકલા આભૂષણ વારસો. આ સમસ્યાની શરૂઆત ત્યારે થઈ જ્યારે સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન બહેનો દ્વારા આ પ્રકારના આભૂષણ બનાવવામાં આવતા હતા, જે આભૂષણ લાંબો સમય સુધી ટકી શકતા નથી અને મહેનત પણ વધારે થાય છે. થોડા જ વખતમાં એ કાગળ ઉખડી જાય અથવા તો એ તૂટી જાય છે. ઉખડી જાય અથવા તો તૂટી જાય છે. તો એવું નક્કી કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ દ્વારા કે કંઈક એવું ન થઈ શકે કે જેના દ્વારા આપણે કાયમી ટકાઉપણું કરી શકીએ. ત્યારબાદ નક્કી કરવામાં આવ્યું અને આ પ્રકારના ઓર્નામેન્ટ્સની શરૂઆત કરી. સામાન્ય કાપડના ટુકડા, પછી પેઇન્ટિંગ માટે આ ફેબ્રિકની ટ્યુબનો અને ગ્લુનો ઉપયોગ કરવામાં આવ્યો અને સામાન્ય ઊન અને મોતીના ઉપયોગ દ્વારા આ બનાવવામાં આવ્યું. આ તમામ જે બનાવેલા છે એ પ્રશિક્ષણાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલા છે. સૌપ્રથમ આ 5 તાલીમાર્થીઓને તાલીમ આપવામાં આવી અને એના હાથ નીચે અન્ય 10 તાલીમાર્થી સોંપવામાં આવ્યા. 2 દિવસના વર્કશોપ દરમિયાન એને એની સમજ આપવામાં આવી અને પછી સામાન્ય મટીરિયલ દ્વારા આ બધા જ પ્રકારનું બનાવેલું છે, જેમાંથી આ ઘરેણાં છે, આ ઘરેણાં છે, આ તમામ પ્રકારના ઘરેણાં છે એ વ્યક્તિગત પ્રશિક્ષણાર્થીઓએ પોતે જ બનાવેલા છે અને પોતાના માટે બનાવેલા છે. વિવિધ કલરના સાધન સામગ્રીના ઉપયોગથી એ લોકોએ બનાવેલા છે. આ પ્રકારની બંગડી બનાવે છે, જેની અંદર ટીકી છે, આ ગીની છે, આવી વિવિધ વસ્તુઓને એ લોકો ઉપયોગ કરે છે. સામાન્ય કાપડના ટુકડામાંથી એ લોકોએ ચોકર અને ટીકી દ્વારા એક ડિઝાઇન ઊભી કરી છે, જે ભણાવવાની અંદર ગણિતમાં ચોરસ, લંબચોરસ, ગણતરીમાં એમાં પણ એનો ઉપયોગ થાય છે. એની સાથે પેટર્નની રમતની અંદર આ તમામ પ્રકારના ઘરેણાં છે જે ઉપયોગી બની શકે છે. નમસ્તે, હસ્તકલા દ્વારા પ્રાચીન લોકકલા આભૂષણના વારસામાં તમારું હાર્દિક સ્વાગત છે. આ બધી વસ્તુ બનાવ્યા પછી અમે ઇન્ટર્નશિપ દરમિયાન જ્યારે શાળામાં જતા હોય છે ત્યારે બાળકોને ગણિત વિષયમાં અલગ અલગ પેટર્નની રમત આવતી હોય છે, એ ભણાવવામાં ઉપયોગ થાય છે. અલગ અલગ પ્રકારના આકારો દ્વારા તેને ગણિતની ઓળખ આપવામાં આવે છે અને સમાજ જેવા વિષયોમાં એને આપણા વારસાની અને તેની સમજૂતી આપવામાં આવે છે. ગુજરાતી જેવા વિષયોમાં તહેવારો કે એની સમજૂતી આપવી હોય તો આપણા તહેવારોમાં પહેરાતા પહેરવેશ અને એની સમજૂતી પણ આપવામાં આવે છે. અને આનો ઉપયોગ કરીને અમે તેને શાળાની ઇન્ટર્નશિપ દરમિયાન કોઈ પણ કાર્યક્રમ કરવામાં આવતો હોય તો ભાડે આભૂષણ લાવવા પડતા હોય છે, એની જગ્યાએ આ ઓછા ખર્ચમાં તૈયાર કરીને એક સાથે બધા વિદ્યાર્થીઓ અને પહેરી શકે છે અને આનો ઉપયોગ કરી શકીએ છીએ અને આના દ્વારા ઘરે બેઠા પણ અર્થોપાર્જન કરી શકીએ છીએ. આ સેટમાં અમે આ વિવિધ ટ્યુબ કોનથી વિવિધ પ્રકારની ડિઝાઇન બનાવી છે, જે બહુ સરળતાથી આપણે બનાવી શકીએ છીએ અને ખૂબ જ ઝડપથી ઓછા સમયમાં આપણે બનાવી શકીએ છીએ, જે દેખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે અને તમારા સમયનો પણ બચત થઈ શકે છે. તથા આમાં અમે વલી આર્ટનો ઉપયોગ કર્યો છે, જે અત્યારે બધાએ ડ્રેસમાં, સાડીમાં, વિવિધમાં ઉપયોગ કરે છે. તેના મેચિંગ આપણે આ સેટ પણ બનાવી અને પહેરી શકીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરેલા તમામ પ્રશિક્ષણાર્થીઓ દ્વારા શીખવામાં આવેલા સેટ છે, જે વિદ્યાર્થીઓ ઘરની અંદર, સમાજમાં, સાંસ્કૃતિક કાર્યક્રમમાં, ધાર્મિક પ્રસંગોમાં, લગ્ન પ્રસંગોમાં અને અન્ય અર્થોપાર્જન અર્થે પણ એનો ઉપયોગ કરે છે. નજીવા ખર્ચમાં બનેલી, થોડા મહેનતથી બનેલી આ વસ્તુઓ એ લોકોના અર્થોપાર્જન માટે બન્યું છે અને સાથે સાથે એ લોકોનો કલા અને સર્જનની શક્તિ પણ આના દ્વારા વિકસે છે.